મહેમાન આવ્યો ઘણા દ્વારા આવી જાય અમારા બુન ને કૈલાસ ને બધા આવી જાય મહેમાન અમારે કૈલાસ. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે સવાર થઈ ગઈ છે. સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે. હવે આવું તો ચા પીવા, હજી તો આપણે ચા પીવા જાવ છે. નાતો જતો કરી સવારમાં લોકો ધોવા બેસી જાય છે. જય માતાજી. ખાવા ખાઈ દીધું? તમે પીધો? હા ખટકતો છો ભાઈ ભાઈ. ચા પીધી હતી? વહેલું તમે લુગો ધોવા બેઠી તો હે ખાધું? શું બનાવ્યું? દાળ બનાવી. પતી ગયું લુગો ધોવા બેઠા અમારે અમે તો હજી હાલ બ્રશ કરીને હવે ચા પીવા જાવ છો. અત્યારે આવે હે? હા જાઓ અમે ચા બા પી લઈએ. તમે કામકાજ કરો ખરો તો ચાલો આપણે જે ચા બા પીવા ચા પી લઈએ આપણે. જય માતાજી. ચા પીધો? તો ખાલી લુગડો ધોવા બે છે બારોબાર લુગડો ધોવે છે. હવે મને ક્યાં અંછામાં આવે કે વરસાદની આવે છે કઈ મિલવા કે એટલે કે તેમાં ખાટક ખાટક કર્યો. હા હા તારે મળ્યો ચાલો તારે સુરા આવે. તો આપણે ચા બા પી લીધી છે અને જમવા કપડાં ધોવે છે. મમ્મી જમવા બનાવવા છે, દાળ બનાવે છે, દાળ બનાવી દીધી છે. પપ્પાને મૂકતી હશે તો આપણે ઘરમાં આવી ગયા. વાઈફાઈ ચાલુ કરી દઈએ. વાઈફાઈ ચાલુ કરી બીજું ફોન છે લાઇટો બાઇટોમાં અમે ચાલુ કરીને જાતી રહી છે. પછી કે લાઇટ બિલ આવે છે. લાઇટ બંધ કરતા હોય લાઇટ બિલ ના આવે. આજ તો અંછામાં વહેલો કોમ તેમ પતાવી ખબર છે? વહેલો કોમ તેમ પતાવી ખબર છે તમને? એ આજે મહેમાન આવી છે ઘેર એટલા માટે બધું વહેલું કોમ પતાવ્યું છે. કહેવું નથી કોણ આવે છે, તમને હમણાં આવે તો બતાવો કોણ આવે છે. તમે જોશો ને તો કહે આ મહેમાન આવ્યા હતા ઘણા દાથી આવ્યા નથી કે આજ આવવા નહીં કે એટલે આજ વહેલું કોમ પતાવ્યું. કપડાં ધોયું છે, બધું કોમ પતાવ્યું છે. એ હમણાં આવીને હું તમને બતાવું કે આરે મહેમાન હતો જો ખબર. હવે મમ્મીજી છે ઘરમાં પપ્પા નાવા માટે પાણી કાઢવાનું છે. તે પાણી નું કરશે, પાણી કાઢશે પછી હવે પપ્પા નાવા જાય મારે આપણે નાવા જવાનું છે. બબુ આવી છે બબુજી આવી બબુ આવી આવા બબુ આવી જાત તો બબુ એ બબુ મારા મુજો ગુડ મોર્નિંગ. આજ હું અમઢરી આવી ગયા કે ઓમ કે પછી હાલ આવી હા અંછામાં રહી છે. આ સાયકલ ચલાવે અંછામાં જો અમારે હા હવે સાયકલ ચલાવે છે અંછામાં. સાયકલ કચરો આવે છે ને બબુ આપણે જવાનું છે ને હે જાનું અરે હા રે મમ્મી જો કચરો આવે છે હું ગોદરે નાખે છે. ખાધું કચરો આવે છે ગોદરે નાખો છે. પાલ મીઠી કરવી ચાલો પપ્પાને આવા જાય અને મમ્મી અંદર ફોન જોવો છે તો જીએ મમ્મી કર અને અંછામાં તો કચરા પોતું કરે છે. મમ્મી ફોન જોવો છે જોવા દો હવ પણ આવે છે અરે કાકો અમાર મધુ મિસ કોલ મારે એટલે અહીં આવી જાય એમ કે
તો મમ્મી અમને બધું કામ પતી ગયું છે. અંછામાં ઘરમાં કચરા પોતું કરે છે અને મમ્મી ઘરમાં કચરા પોતું કરીને હવે ગઈ છે મમ્મી કપડાં ધોવા માટે. અને હજી મહેમાન આવ્યા નથી. મહેમાન કોણ આવે છે એ પછી તમને આવ્યું તો હું તમને બતાવીશ કે મહેમાન અમારે કોણ આવ્યું છે. અત્યારે જે છે મમ્મી કપડાં ધોવે ચાલો તો મમ્મી કન જઈએ. અને અંછામાં ઘરમાં કચરા પોતું કરે છે તો અંછામાં કન જઈએ છીએ. લાઇટ જાતું હતું હજી લાઇટ આવ્યું નથી તો ચાલો હવે જઈએ. બબી અમે જોઈએ છીએ પતંગ ચગાવીશું. ઉત્તરાયણ જાતી રહી છે. અંછામાં મંદિરમાં જઈ મંદિરમાં કચરા પોતું કરે છે. અરે જો મંદિરના દરવાજા લૂંખી અરે અંછામાં મંદિરના દરવાજા લૂંખી છે. મંદિરમાં કચરા પોતું કરવા આવ્યા છીએ હવે. બબી એકલી રમે બબી ને એકલી રમવા કેમ એકલી રમવા છે હે તમે એકલી રમવા છે રોકડો ધોવા જઈએ છે મમ્મી કન જઈએ. હા મમ્મી બેસે રોકડો ધોવા રોકડો દુકાને સામાન લાવવાનો તો મસાલા તું નથી લાવવાનું કહે છે બીજું કોઈ લાવવાનું તો જવું કે ભાઈ ચાલશે મમ્મી લુકડો ધોવા બેઠી જો હવે કોણ તો કહો કોણ આવશે આવે તો પેલી વાત તો પછી થઈ આવે તો તમે દુકાન જઈને આવું એટલે કે દુકાન જઈને આવું એટલે કે આવો દુકાન તો હીરાની દુકાન જઈને આવું ચાલો મમ્મી લુગડા ધોવે છે અને આપણે દુકાન જઈએ છીએ હવે. તો ચાલો હવે આપણે દુકાન જઈએ ચાલતા ચપ્પલ તો પહેરે નથી વગર ચપ્પલે જઈએ છીએ હવે. ચાલો રોડ પર જઈએ ચાલતા ચપ્પલ તો નહીં પહેરવા ચાલશે ચપ્પલ તો ચાલે કોઈ વાત નહીં મારી જાણે વગર ચપ્પલ આપણે તો ખાવાવાળા આયા જો પૈસા ના આવે એટલે મસાલા ખાવા લે કોમ તો કોમ તો આપતું નહીં તો મસાલો ખાવા એટલે જ યાદ કરો. હા થોડો મસાલો ખાઓ એટલે થોડો યાદ કરો કોમ યાદ નહીં કરતા તમે મને તમારા ચક્કરમાં હું ચપ્પલ પહેરતો નહીં. જો ગિરિરાજ પાર્લર આવી જાય અમારા હીરાબેન દુકાને ગિરીશ પણ ગિરીશ એક પોતા શક્તિ મસાલા દેવાનું બીજું નહીં હોય ખાલી પોતા શક્તિ મસાલા ચાલશે ખાલી જાઉં ઘેર એ ગિરાભાઈ આવજો મોટા મળીએ બસ નાટક નહીં કરવું સાથે જવા તો દુકાનથી નીકળી જાવ ઘેર જઈએ ગરીબને મસાલા ખવડાવી દીધા બે પોતવાળા હવે શાંતિ ગયા પેલા બે જણા વાતો કરે છે. વાહન તો ચા મેં દીધી પંચામાં વાંચી છે ને ધોઈ દે હે બરાબર છે અંછામાં વાંચ્યું ધોવા બેઠી બબુ એ બબુ તું શું કરે હા એકલી ગયા બબુ રમવામાં લંગરી રમવા છે પતંગ ચકાવી રહ્યા લંગરી મારી આવી ચમ આજે પાણી પીવા તો રહોડા મેળવ્યા શું કરી છે આજે ખબર ના પડતી કોઈ ખાવાનું બધું પતી ગયું છે જમવાનું પતી ગયું છે તો વહેલું વહેલું શું કરે છે ચાલ હા વહેલું વહેલું શું ખૂટે હે ચાલ શાકભાજીમાં એમાં નાખવા માટે અને હજી આ જ નહીં મહેમાન તો આપણા ઘરે મહેમાન આવી ગયા છે. મારી મોટી બહેન મારે સગી બહેન તો કોઈ નથી પણ મારા કાકાની છોકરી છે મારી મોટી બહેન છે. અને તો ચલો એમને આ પાણી બને પાયું છે પાણી બને આપ્યું છે તો એમને મળવા જઈએ ચલો તો જઈએ કૈલાશ આવી જઈએ. હા એ જો તમારે આવી જઈએ ઘણા દાદા આવ્યા હે ઘણા દાદા આવી છે મારું બોન સાગરા મને બહુ ઊંધો પડે છે. આ મહેમાન આવ્યા તો ઘણા દાદા આવી જાય અમારા બુન ને કૈલાશ ને બધા આવી જાય મહેમાન અમારે કૈલાશ આવતી હતી બુન ને આવી જો મમ્મી ચા મેં મને થાવ ખબર નહીં થાવ દૂધ લઈને ખબર નહીં મને ખબર નહીં દૂધ આવી ગયું દૂધ આવી જાય લાઈટ પાછું હતું ને પાછું ધોબલા હોય ઉપલા કર્યા છે ધોબલા એ ઉપલા કર્યા છે બધા ધોબલા કાઢી છે કે ઠીક હવે બજારમાં જતા ધોબલા કાઢી નાખ્યા મમ્મી ચા મૂકા મહેમાન માટે અને હમણાં મારા બેઠા જો આવીએ
તમે આવ્યા લે હે પાટલી ચાલે ચાલે અંજા કોણ આવ્યું આવ્યું કોઈ ને અને આ રહોડામ કોણ આવ્યું આ કોણ આવ્યો હે વાત કરે રોજ હું ઉતારું સમો એક તા બાકી ના મેલો ત્યાં તો અમથી ના દેતો નહીં હું રોજ જોઉં છું મને ખબર છે જમવાનું બનાવ્યું છે શાક બનાવ્યું છે આ તો નહીં આ જોયું ને તમે આવતો ભગવાન નહીં બાજુ આમ પેપર ચાલ ચાલતો હોય એપ્રિલ મહિના પછી પાલનપુર રહેવા પડે હવે મહેમાન માટે ખાવાનું રેડી થઈ ગયું છે તો જમવાનું આપવા ગયા છે જમવા બી હાલે છે થઈ ગયા ખાવાનું તો બી સીરાવાળી જોઈએ છે વરસાદ હોય છે તારે પછી ખાવાનું પાછળ છે તારે પાછળ છે તારે જમવાનું પાછળ છે કંચીનો છે કે પછી બીજાનો છે ક્યાં શીરો બનાવે છે શેનો શીરો છે ભડકાનો શીરો બનાવે છે ભડકાનો શીરો બનાવે છે બોલો માં ખા બેઠા ભડકાનો શીરો મમ્મી શીરો ખોય છે માં અને આ શીરો બનાવવા માલપુર શીરો બનાવ્યો પેલો સાસ લેવા જતો હા માટે સાસ લેવા જતો સાસને થેલી જમવાનું બનાવ્યું દોણાનું શાક બનાવ્યું છે એટલે શાકની અમને નહીં શું વાતો કરો ને તમે શું કે છાની ડોસી આ રોટલા કરી છે વાતો કરી છે મહેમાન ખાવા ખોય છે વર્ષા ખા બેઠે ને હા વર્ષા ખા બેઠે છે મહેમાનને બેઠે બેઠા છે મમ્મી ખા બેઠે શું ખા મમ્મી ચટણી શીરો ના ખાધો ખાધો તો સારું તો અંધાર ખાધું શું ખાધું ચાર રોટલો જ ખાવો શીરો નહીં ખાધો થોડી બનાવ્યો હે બીજા વાહન કરી દો અમારે વરસાદ બોલ ને છ બે વાહન ધોવા બેઠે ભાઈ વાહન ધોવા બે તો ઊભી રહી છે પાણી આવી ગયું તકરા ભરેલું પાણી છે બે જલ્દી ખટક કરો અમાર બૂન તો બૂન જ કહેવાય કે તને અમે ના ધોવે તમારે બૂન તો ધોવો કે જો વાહન ધોવે છે મહેમાન આવ્યા અમારે મત મહેમાન નહીં મારતો હા કેમ સાગર મહેમાન તો આપણે કોઈ મહેમાન ના હોય હા જો ચાલો હવે વાહન ધોવા દે અને આપણે બીજું કામ કરીએ સાગર તો હવે વરસાદ બૂને હેડવાનું કરીએ છીએ બધાને હેડાડી છે હવે સાગરને બધા હેડી છે જો તૈયાર થાય છે આ સાગર આવ્યો પાછો હવે હેડવાનું કરીએ સાગરને બધા હેડવું છે જવું નહીં ભણવું નહીં ભણ્યું શું આગળ બધા તૈયાર થાય છે એ ભેગા થઈને હવે હેડવાનું કરે છે આ માનસામાં હેડાવા જોઈએ છે બૂનના વ્યવહારના બધા હેડે છે હવે હેડાવા હાથ ફેવરી છોડે તમે બધા મારા ધંધાનું કવર મને બધાનું કવર મારે પૈસા હોય તો બધું થાય તો તમે પછી હેડા આ બેઠા દેખી હેડા માજીએ છીએ હવે આગળ અંથામાં મમ્મી ઉભો
કલાસ પ્લસ હાલવા જાય વસાબુનનો. તો હવે વસાબુનની હેડા છે રિક્ષાને નીકળે છે. હવે જે ઘેર ઓમથી તો જવાનું નહીં અને એટલે બાર સતરાત જ જવાના છે. પેલા અમારા નાનો ભાઈ છે સંજયભાઈ એમના બાબલાને બયા બાપની આંકડા છે કે એટલા માટે આભસ એટલા માટે એ નથી જવાના સતરાત. બાપ ઓમથી નહીં જવા બધું કામ પતી ગયું હતું. હવે છે બધું વરસાદની બધી હેડાઈ છે. મમ્મી નાવા જાય છે. તમે ના જાઓ ઓહો ના જાઓ અંધામાં કચરો વાળી છે. મમ્મી હવે નાવા જાય છે અને આપણે હવે દુકાનમાં બેસી થઈ ગયા. મમ્મી નહીં આવે છે તો જુઓ મમ્મી નહીં નાહી ગઈ છે. માથામાં શું નાખે છે જો શું નાખે શું નાખે હરખી માથા નાખાય ચમ સારું છે માથું સારું થઈ જાય હે બાર ના ઉતરે તો સારું અમારી ડૂસી જોઈ છે આરામ કરી આ જો થાકીને હવે આરામ કરે છે ઉડે છે વધના 5 વાગે હવે મમ્મી નાચીને આવી ગઈ છે માથામાં હરફ્યુ નાખે છે. તો હવે રાત થઈ ગઈ છે અને મમ્મી શું કરે છે અંશામાં તો ખાવા બેઠા અને કૈલાસ તો હુઈ હતી આ તારની હુઈ છે. અંશામાં જમવા બેઠા છે અને મમ્મી શું કરે છે મમ્મી ફોન જોવે છે ને અમારી મમ્મી ધોણી જોવે ખાય છે. જો આ ધોણી ખાય છે અને ફોન જોવે છે બેઠી બેઠી. તો તમને આપણો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો અને યુટ્યુબમાંથી જોતા તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો.